નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલી અંતર્ગત કચ્છના કલેક્ટર તરીકે અનિલ રાણાવસિયાની નિમણૂક કરવામાં આવી હતી. શુક્રવારે સવારે તેઓ ભુજ ખાતે આવી પહોંચ્યા હતા અને વિધિવત રીતે જિલ્લા કલેક્ટરનો પદભાર સંભાળ્યો હતો. નવા કલેક્ટર અનિલ રાણાવસિયા જ્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ શહેર મામલતદાર તેજસ પટેલ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી અર્થ હાસમી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી નવનિયુક્ત કલેક્ટરને આવકાર્યા હતા. અનિલ રાણાવસિયા 2014ની બેચના તેજસ્વી આઈએએસ અધિકારી છે. અગાઉ તેઓ જૂનાગઢના કલેક્ટર તરીકે કાર્યરત હતા, જ્યાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કચ્છના પડતર પ્રશ્નોના નિરાકરણ અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. એક યુવા અધિકારી તરીકે તેમની પાસે કચ્છના લોકો અને વહીવટી તંત્રને ઘણી અપેક્ષાઓ છે. ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ કલેક્ટર આનંદ પટેલની રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં અનેક મહત્વના પ્રકલ્પો અને વહીવટી કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી, જેને હવે નવા કલેક્ટર આગળ ધપાવશે. કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર. હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું. ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ, એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે. ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે. એના માટે હું સતત લોકોને મળતો રહીશ. અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું. ધન્યવાદ. કચ્છના સરહદી દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે સવારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયા કિનારે સ્ટેટ આઈબી, એસઓજી અને જખૌ મરીન પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમ તેમજ સ્ટેટ આઈબી, એસઓજી અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેતીમાં દટાયેલા અને તણાઈને આવેલા 10 શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા, જેનું પરીક્ષણ કરતા તે ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ હોવાનું ખુલ્યું હતું. અબડાસાનો દરિયા કિનારો રકાબી આકારનો હોવાથી દરિયામાં ફેંકાયેલો માલ સામાન તણાઈને કિનારા પર જમા થતો હોય છે. હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાંથી 150થી વધુ પેકેટ કબજે કર્યા છે. દરિયામાં હજુ પણ કરંટ હોવાથી અને વધુ પેકેટ મળવાની શક્યતાને જોતા આજે પોલીસની વધુ ટીમોને અલગ અલગ વિસ્તારોમાં દોડાવવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ સમગ્ર પટ્ટા પર કોમ્બિંગ હાથ ધરીને વધુ તપાસ તેજ કરવામાં આવી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હાલ પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહેલા નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરના રીડિંગ અને તેના ઝડપી ચાર્જ સામે ગ્રાહકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ મીટર લગાવવા ફરજિયાત નથી. આમ છતાં ભુજ શહેરના વ્યસ્ત એવા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ખમુ સુલેમાન કોમ્પ્લેક્સમાં વીજ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં કે તેમને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર લગાડી દેતા વિવાદ સર્જાયો છે. આ સંકુલમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા શૈલેષભાઈ સોલંકીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓ સવારે પોતાની દુકાને આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આખા કોમ્પ્લેક્સના વીજ મીટર બદલી નાખવામાં આવ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે આ પ્રક્રિયા કરતા પૂર્વે કોઈ પણ દુકાનદારોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. જ્યારે આ બાબતે સ્થળ પર હાજર વીજ કર્મીઓને પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે અત્યંત ઉદ્યતન વર્તન કર્યું હતું. ગ્રાહકના જણાવ્યા અનુસાર વીજ કર્મચારીઓ એવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે હવે આ મીટર ઓનલાઈન સિસ્ટમમાં ચડી ગયા છે, એટલે જૂના મીટર પાછા નહીં મળે અને ગ્રાહકથી જે થાય તે કરી લે. હૃદયની બીમારી અને બાયપાસ સર્જરી કરાવેલ હોવા છતાં ગ્રાહક સાથે આવું અશોભનીય વર્તન કરવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. એક તરફ સરકાર સ્માર્ટ મીટર મરજિયાત હોવાના દાવા કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા કોઈ પણ જાણકારી વગર કોમર્શિયલ સેક્ટરમાં આ મીટર પધરાવી દેવામાં આવે છે. હાલ તો આ વિસ્તારના વેપારીઓ પોતાનું જૂનું મીટર પરત મેળવવા અને ન્યાયની માંગ સાથે મક્કમ લડતની તૈયારીઓ કરી રહ્યા છે. દેશભરમાં ઓનલાઈન ફાર્મસીના માધ્યમથી દવાઓના વેચાણમાં થઈ રહેલા અનિયંત્રિત વધારા અને તેના કારણે સામાન્ય જનતાના આરોગ્ય સામે ઊભા થયેલા જોખમો સામે અવાજ ઉઠાવવા માટે આગામી 20મી મેના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા સંસ્થા અને ગુજરાતની માતૃ સંસ્થાના આદેશ અનુસાર આ દિવસે દેશભરના અંદાજે 12.5 લાખ કેમિસ્ટો પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રાખીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે. આ આંદોલનને સફળ બનાવવા માટે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા પણ સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લાના તમામ સભ્યો આ લડતમાં જોડાશે. કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના પ્રમુખ મિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ઓનલાઈન ફાર્મસી દ્વારા જે પ્રકારે દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે માત્ર નાના કેમિસ્ટોના આર્થિક હિતોને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું, પરંતુ જનતાના સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર ચેડા કરી રહ્યું છે. ખાસ કરીને કોવિડ કાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો હવાલો આપીને ચાલી રહેલી આ પ્રવૃત્તિને સદંતર બંધ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી કરવામાં આવી છે. આ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સુધી કેમિસ્ટોનો અવાજ પહોંચાડવાનો અને દવાઓના ઓનલાઈન વેચાણ પર કડક નિયંત્રણો લાદવાનો છે. બંધના દિવસે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા માનવીય અભિગમ અપનાવીને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને દવાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના દરેક તાલુકા મથકે 1 થી 2 મેડિકલ સ્ટોર અને જિલ્લા મથક ભુજ ખાતે 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલ ચંદન મેડિકલ સ્ટોર અને બજાર વિસ્તારમાં આવેલ કચ્છ મેડિકલ સ્ટોર જેવી સંસ્થાઓ ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત રહેશે. આ વ્યવસ્થા અંગેની વિગતવાર માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય. કેમિસ્ટોની મુખ્ય રજૂઆત એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતા પર કોઈ ચોક્કસ દેખરેખ હોતી નથી, જે લાંબે ગાળે ઘાતક સાબિત થઈ શકે છે. જો સરકાર દ્વારા આ બાબતે સત્વરે કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમિસ્ટોએ એક સૂરે માંગ કરી છે કે કોવિડ સમયના જૂના નોટિફિકેશનને રદ કરી ઓનલાઈન ફાર્મસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે, જેથી પારંપરિક મેડિકલ સ્ટોર ધારકો અને ગ્રાહકો બંનેના હિતોનું રક્ષણ થઈ શકે. આ પત્રકાર પરિષદમાં સંસ્થાના મંત્રી મયુરભાઈ શાહ, ખજાનચી સચિન વોરા, ઉપપ્રમુખ નીતિન ચંદન, જનરલ સેક્રેટરી પરેશ ડોડિયા વગેરે હાજર રહી પૂરક વિગતો આપી હતી. આજે પત્રકાર પરિષદ જે અમે બોલાવી છે તે અમારી ઓલ ઇન્ડિયા સંસ્થા અને ગુજરાતની અમારી માતૃ સંસ્થા દ્વારા 20 મેના ઓલ ઇન્ડિયામાં કેમિસ્ટો બંધ પાડશે, 12.5 લાખ કેમિસ્ટો બંધ પાડશે તેના સંદર્ભમાં માહિતી આપવા માટે આજની પત્રકાર પરિષદ બોલાવેલી છે. બંધ રાખવાનું કારણ નાના કેમિસ્ટોના હિત માટે તો ખરું જ, પણ સાથે સાથે જનતાનો આરોગ્ય સાથે પણ જે ચેડા થઈ રહ્યા છે ઓનલાઈન ફાર્મસી દ્વારા, એટલે ઓનલાઈન ફાર્મસીને સદંતર બંધ કરવાની અમારી માંગણી માટે આ 20 તારીખે અમે ભારત બંધનું એલાન આપેલું છે. એક દિવસ બંધ રાખવાથી પ્રશ્નનો હલ તો નહીં થઈ શકશે એ પછીની વાત છે, પણ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા માટે અમારી સંસ્થાને આ વ્યાજબી લાગ્યું છે, એટલે એક દિવસ અમે બંધ પાડીને સંસ્થા દ્વારા એક દિવસના બંધ દ્વારા અમે સરકાર પાસે અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. આ બંધ દ્વારા ઇમરજન્સીમાં જો કોઈને પણ જરૂર પડશે તો અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે દરેક તાલુકા મથકે 1 કે 2 અને જિલ્લા મથકે 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે ઇમરજન્સી દવાઓ માટે, અને તેની માહિતી લોકો સુધી પહોંચાડશું અમે. અત્યારે હોસ્પિટલ રોડ ઉપર એક ચંદન મેડિકલ સ્ટોરનું નામ આવેલ છે અને બજારમાંથી એક મેડિકલ સ્ટોર કચ્છ મેડિકલ સ્ટોરનું નામ આવેલ છે. એવી રીતે જે નામ અમારા ફિક્સ થશે ફાઇનલ એટલે અમે તમને એની જાણ કરશું. અમારી માંગણી એ જ છે કે ઓનલાઈન ફાર્મસીને સંપૂર્ણ રીતે બંધ કરો અને કોવિડ વખતે જે નોટિફિકેશન બહાર પડ્યું હતું એને સદંતર રદ કરો.
કચ્છની ધીંગીધરા પર વસતા પ્રાંતળિયા આહિર સમાજે આધુનિકતાના ઝાકમઝાળ વચ્ચે પોતાની પ્રાચીન પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને અકબંધ રાખીને સમગ્ર સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષો જૂની અતૂટ માન્યતા મુજબ આ સમાજમાં લગ્ન માટે કોઈ પંડિત પાસે મુહૂર્ત જોડાવાની કે ચોગડિયા તપાસવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે ભગવાનના લગ્નનો પવિત્ર દિવસ એ જ આ સમાજ માટે સર્વોત્તમ અને સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે. આ પવિત્ર પરંપરાને અનુસરીને ચાલુ વર્ષે પણ વૈશાખ વદ તેરસના આ દિવસે કચ્છભરમાં આહિર સમાજના લગ્નોત્સવનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં આ દિવસે કુલ 1132 વરવધુઓએ વૈવાહિક જીવનના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં વાગડ પંથકમાં અંદાજિત 500 જેટલા લગ્નો સંપન્ન થયા હતા. વિશેષ કરીને ચોબારી ગામમાં એક સાથે 96 લગ્ન યોજાતા સમગ્ર પંથક મંગલમય બની ગયો હતો. આ લગ્નોત્સવની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા તેની સાદગી અને મર્યાદા છે. આજના ફેશન અને દેખાડાના યુગમાં જ્યાં લગ્ન પાછળ લાખોનો ધુમાડો કરવામાં આવે છે, ત્યાં આહિર સમાજના દીકરા દીકરીઓએ કોઈ પણ આધુનિક કે ફેશનેબલ વસ્ત્રો પહેરવાને બદલે સમાજના ગૌરવવંતા પરંપરાગત વાઘા સજીને લગ્ન મંડપમાં બિરાજીને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની નિષ્ઠા પ્રગટ કરી હતી. સમાજ દ્વારા લેવાયેલા સામૂહિક નિર્ણય મુજબ અહીં ડીજેના ઘોંઘાટ કે ફટાકડાના પ્રદૂષણને કોઈ સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેના બદલે લોક સંસ્કૃતિના અમર વારસા સમાન દુહા અને લગ્ન ગીતોના સૂરો રેલાયા હતા. દેશી ઢોલના ધબકારે અને બળદગાડામાં નીકળેલી જાનોએ ઉપસ્થિત જનમેદનીને જૂના સુવર્ણકાળની યાદ અપાવી દીધી હતી. આયોજન સાબિત કરે છે કે સાચી ખુશી ભપકામાં નહીં પરંતુ સાદગીમાં અને સમૂહ ભાવનામાં રહેલી છે. આ ભવ્ય પ્રસંગમાં સહભાગી થવા માટે માત્ર કચ્છ જ નહીં પરંતુ મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ જેવા દેશના મહાનગરોમાં વસતા આહિર સમાજના પરિવારો પણ માદરે વતન ઉમટી પડ્યા હતા, જે સમાજની એકતા અને વતનની પ્રીતિ દર્શાવે છે. ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના સુમરાસર શેખ ગામે આયોજિત 7મા સમૂહ લગ્નોત્સવમાં 45 યુગલો જોડાયા હતા. વડીલ આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ પાઠવ્યા હતા. સામૂહિક લગ્નની આ પ્રથાથી આર્થિક બોજમાં મોટો ઘટાડો થયો છે અને સામાજિક બંધનો વધુ સુદૃઢ બન્યા છે. આમ પ્રાંથળિયા આહિર સમાજે વૈશાખી તેરસના પવિત્ર અવસરે સાદગી, કરકસર અને એકતાનો સંદેશ પ્રસરાવીને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. આજે અમારા પ્રાંથળિયા આહિર સમાજ માટે ખૂબ સારામાં સારો દિવસ છે. અમારા વડીલો જે કરી ગયા છે, મુહૂર્ત નહીં જોવાનું અને મુહૂર્ત વગર પણ અમે લગ્ન કરીએ છીએ અને અમે 100% સફળ થઈએ છીએ. અમારા ડોશીમાં કોક કહી ગયા છે કે અંધારી તેરસના જે લગ્ન થશે એ 100% સફળ થશે. અને અમારી જે લાખાપર વય છે એની અંદર 74 લગ્ન છે, 37 માંડવા છે અને 37 જાનું છે, 38 જાનું છે. અને આખું સમગ્ર કચ્છમાં 1050 જેવા છે એમ લગ્ન. જે વડીલો કરી ગયા છે એ પાછી નવી પેઢી છે એમાં જવા માંગે છે, કારણ કે બળદગાડા છે એ બહુ સારામાં સારી વસ્તુ છે. અને અત્યારે તમે જુઓ છો ડીઝલ નો પણ પ્રશ્ન છે, તો ડીઝલ ન મળે તો ગાડી ક્યાંથી હોય? એટલે આમાં બળદગાડામાં અમને ડીઝલ ની પણ કઈ જરૂર નથી પડતી. અને એનો જે સાણ હોય એ પણ અમે દેશી ખેતીમાં જઈએ છીએ. અમારો આહિર સમાજ તો એ દેશી ખેતીમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે અમારા વડીલો જે છે વયના ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાં જે સુધારા વધારા કરતા જઈએ છીએ એ સારું છે. એક તો અમને બહુ એ સારું લાગ્યું કે ધારો કે લોણવા ગામની અંદર આજે 6 લગ્ન છે, તો 6 નું જમણવાર એક જ સમાજવાડીમાં હોય છે. અને એની અંદર પાછા અમે 5 ટક રાખ્યા છે. 8મ, 12સ અને 13સ એ 5 ટકનો જે ખર્ચો આવે એ 6 ભાગે ખર્ચ કરી લેવાનો. અને બીજું જે આવતલ મહેમાનો છે એને પણ બહુ સારું હોય છે, કારણ કે એક જ દિવસની અંદર એક જ જગ્યાએ બધા મળી જાય છે, બધાને સંતોષ મળે છે. આવી અને આહિર સમાજ એવો સમાજ છે કે જ્યાં 45 ડિગ્રીની અંદર લગ્ન કરે અને મહેનત કરે છે અને કૃષ્ણ ભગવાનની દયાથી કોઈ પણ બીમાર પણ નથી પડતું એમ. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરી અને 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુ મળશે. કચ્છના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. સરહદ ડેરી દ્વારા ચૂકવવામાં આવનાર દૂધના નવા ભાવ ખરેખર ઐતિહાસિક છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા
10નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. તમામ મંડળી સંચાલકોને 16 મેથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે જણાવ્યું હતું. ચાલુ વર્ષે ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને દૂધના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સદ્ધરતા પણ વધશે. આ સાથે ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણા વિસ્તારમાં પડતી હોય છે, જે ધ્યાને લઈ અને આ ભાવ વધારો કરવામાં આવેલ છે. સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તાવાળું તેમજ વ્યાજબી ભાવોવાળું સરહદ દાણ પશુને ખવડાવવાનો આગ્રહ રાખીએ. આ સાથે છેલ્લા 1 વર્ષથી સરહદ દાણના ભાવમાં વધારો કરવામાં આવેલ નથી. વધુમાં પશુપાલકોને રાહતરૂપ બનવા માટે ગત માસ દરમિયાન મકાઈ ભરડામાં ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, તેવું સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું. ઉનાળામાં સામાન્ય રીતે ડેરીઓ દૂધ ઘટવાને કારણે પશુને ઘાસચારો અને પાણીની મુશ્કેલીઓને કારણે વધારતી હોય છે. એ પ્રમાણે આપણે પણ મહિના 1.5 મહિના પહેલા ભાવ વધારવાની વાત હતી, બોર્ડમાં ચર્ચા પણ થઈ હતી, પરંતુ ચૂંટણીઓ આવી જવાને કારણે આચારસંહિતાને કારણે આપણે ભાવ વધારો એ સમયે કરી નહોતા શક્યા. પણ આવતી તારીખ 16/5થી 820 રૂપિયા જે ભાવ હતો કિલો ફેટના, એના 830 કરવામાં આવ્યા છે. એટલે દરરોજ લગભગ 3 થી 3.25 લાખનું પેમેન્ટ દૂધ ઉત્પાદકોને વધારે મળશે અને મહિને 1 કરોડ રૂપિયાનું વધારે ચૂકવણું મળશે. એના કારણે દૂધ ઉત્પાદકોને આ ઉનાળાની સિઝનમાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને દૂધ જે ઘટી રહ્યું છે ગરમીને કારણે, એને કારણે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ ભાવ વધારવાને કારણે કરી શકશે. એટલે દૂધમાં ઘટાડો ના આવે એ માટેના તમામ પ્રયત્નો સરહદ ડેરીએ કર્યા છે. સાથે સાથે દૂધના ભાવ વધારવા છતાં ખાણદાણ સરહદના ખાણદાણનો ભાવ વધારવામાં નથી આવ્યો. ઉલટાનું મકાઈ ભરડો જે છે, એક બેગના 100 રૂપિયા ઘટાડો કરી અને પશુપાલકોને રાહત થાય તે માટે અને એને વધારાની આવક મળી રહે, સુખી સંપન્ન રહે એવી શુભેચ્છા સાથે પશુપાલકો આ ભાવ વધારાને હાર્દિક રીતે સ્વીકારી લેશે એવી અપેક્ષા. એ પણ ખૂબ પ્રગતિ કરે અને દૂધનો ધંધો દિવસો દિવસ વિકસાવે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય.